નમસ્કાર મિત્રો, 15મી ઓગસ્ટના દિવસે ચૈત્ર વસાવે દેડિયાપાડામાં જોરદાર સ્પીચ આપી છે, જેને તમે જોવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. પ્રદેશ કાર્યાલયના મુખ્ય અતિથિગણ તરીકે જવેલ વેસરા મેડમના અધ્યક્ષ સ્થાને જે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આજના આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિ વતી દેશના 140 કરોડ દેશવાસીઓને અમે શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે જે વર્ષોની પેઢીઓમાં જકડાયેલો દેશ હતો, દેશો પર જે વિદેશીઓના આક્રમણો થયા, અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું અને આ અંગ્રેજો સામે જેમણે સ્વાતંત્રતાની લડાઈઓ લડી, તે 1857નો વિપ્લવ હોય, હિંદ છોડો આંદોલન હોય, અસહકારની ચળવળ હોય, તમામ ચળવળો બાદ ઘણા આપણા ક્રાંતિકારીઓ શહીદ થઈ ગયા, શહીદીઓ હરી લીધી અને આપણા દેશવાસીઓને જે આઝાદી આપી છે, ત્યારે આ આઝાદી આવનાર દિવસોમાં જળવાઈ રહી અને બધા જ લોકોને આજે ગર્વ છે. નાનામાં નાના ગામડાઓથી માંડીને શહેરોમાં આજે બધા હર્ષો ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે આજે 140 કરોડ દેશવાસીઓને અમે શુભકામનાઓ આપીએ છીએ. સાથે સાથે મિત્રો, આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે, છતાં પણ દેશમાં આજે જે માહોલ છે, એ માહોલના લીધે આજે તમે જોયું હશે, આજે દેશના જે શાસનકર્તાઓ છે, એન કેન પ્રકારે જે શિક્ષણ ક્રાંતિ દિલ્હીમાં લાવનાર, જે મફત વીજળી હોય, દિલ્હીની જનતાના દિલોમાં વસનાર જેવા અરવિંદ કેજરીવાલજીને પણ આ શાસન પક્ષો દ્વારા ઈડી, સીબીઆઈ જેવી કેટલીક સંસ્થાઓનો ગેરઉપયોગ કરીને જે આજે જેલોના હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે આજે મહત્વના